ઘનમૂળ શોધવા માટે આજે હું તમને આ રકમ આપું છું. આ રકમ છે એ કઈ સંખ્યાનું ઘનમૂળ છે એ શોધવું હોય તો આપણે પહેલાં 1 થી 10ના ઘન તૈયાર કરવા જોઈએ. તો 1 થી 10ના ઘન હું અહીંયા પહેલાં લખીશ. તો 1નો ઘન થાય છે 1, 2નો ઘન 8, 3નો ઘન 27, 4નો ઘન 64, 5નો ઘન 125, 6નો ઘન 216, 7નો ઘન 343, 8નો ઘન 512, 9નો ઘન 729, 10નો ઘન થાય 1000. તો ચલો આ મેં પહેલાં 1 થી 10ના ઘન લખ્યા, એ તમને બધાને આવડતા જશે. 1 થી 10ના ઘન તૈયાર કરવા ખૂબ જરૂરી છે. તો આ સંખ્યા ઉપરથી આપણે કઈ સંખ્યાનું ઘનમૂળ છે એ ઇઝી રીતે શોધી શકીએ. તો સૌપ્રથમ તો હું તમને એક માહિતી આપું. 1નો ઘન થાય 1. તો આ એવી સંખ્યાઓ છે કે આ 2 અને 3 એને બાદ કરતાં બાકીની બધી સંખ્યાઓ એવી સંખ્યાઓ છે કે જેમાં 2ની સામે 2 હોય જેનો અંક તો એની સામે 8 આવશે. 3 હશે જે સંખ્યા એની સામે 7 આવશે. અને જે સંખ્યા 7 હશે એની સામે 3 આવશે. 8 હશે તો 2 આવશે. બાકીની બધી જ સંખ્યામાં એકમનો અંક જે આપેલો હશે 1 હશે તો 1 જ આવશે, 4 હશે તો 4 આવશે, 5 હશે તો 5. એ જ રીતે બાકીની બધી જ સંખ્યામાં એનો એ જ અંક રહેશે, 2, 3, 7 ને 8ને બાદ કરતા. તો ચલો આજે આ સંખ્યાનું ઘનમૂળ શોધવું છે આપણે. તો એનો એકમનો અંક કેટલો થાય છે? 1 થાય છે. તો અહીંયા આપણે 1 લખી દેવાનું પહેલાં. પછી આ 3 સંખ્યાઓ છે એને આપણે લોક કરી દેવાની. પછી વધી છે બાકી 9 સંખ્યા. તો 9 છે એ કઈ સંખ્યાના ઘનમૂળ કરતાં ઓછી છે? તો 2નું ઘનમૂળ કેટલું થાય છે? 8 થાય છે. એ 9 કરતાં ઓછું છે. 2નું ઘનમૂળ 9 કરતાં ઓછું છે. 2નું ઘનમૂળ થાય 8, એ 9 કરતાં ઓછું છે. તો અહીંયા આપણે 2 લખવાના. 2નું ઘનમૂળ છે એ આ 9 કરતાં ઓછું છે, એટલા માટે અહીંયા આપણે 2 લખવાના. તો આ સંખ્યા 9261 છે એ 21નું ઘનમૂળ થાય. તમે ચેક કરવું હોય તો કરી શકો છો. એ જ રીતે બીજી સંખ્યા 17576. તો એમાં એકમનો અંક છે 6. તો એકમનો અંક 6 હોય તો આપણે